નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. રોટરી ક્લબ પાલનપુર સિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાલારામ પેલેસ રિસોર્ટ ચિત્રાસણી ખાતે 5 જાન્યુઆરી 2025ના રોજ વહેલી સવારે હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલારામ પેલેસથી વિરમપુર વચ્ચેના ઐતિહાસિક અને જંગલના રમણીય નયનરમ્ય માર્ગ ઉપર હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિસ્પર્ધી 3 કિલોમીટર અને 10 કિલોમીટર તેમજ 20 કિલોમીટર એમ જુદા જુદા પ્રકારની અંતરવાળી દોડમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના લોકોએ ભાગ લીધો હતો. હાફ મેરેથોનમાં શાળાના બાળકો, કોલેજિયન યુવાનો અને યુવતીઓ, વૃદ્ધોની સાથે સાથે આપણી પોલીસ, આર્મીના જવાનો તેમજ દિવ્યાંગ બાળકો પણ આ હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો. આ ઐતિહાસિક મેરેથોનમાં આશરે 1500 જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધાઓ માટે પૌષ્ટિક નાસ્તાની અને માર્ગમાં એનર્જી ડ્રિંક અને હાઇડ્રેશન ફ્રૂટ વગેરેની વ્યવસ્થા રાખેલ હતી. વિજેતાઓ માટે રોકડ ઇનામ અને ભાગ લેનાર પ્રતિસ્પર્ધાઓને સર્ટિફિકેટ, મેડલ, કીટ વગેરે નિયમ મુજબ આપવામાં આવ્યા હતા. તેમજ માવજત હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ દ્વારા પણ તબીબોની ટીમ અને ફિઝિયોથેરાપીના નિષ્ણાતની વ્યવસ્થા કરવામાં આવી હતી. નમસ્કાર, હું ડોક્ટર ગુજર રાજગોર, સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ, માવજત હોસ્પિટલ પાલનપુર. અહીંયા આજે જે મેરેથોન અરેન્જ કરવામાં આવી હતી એમાં માવજત હોસ્પિટલ તરફથી મેડિકલ અને ફિઝિયોથેરાપી ઇમરજન્સી સર્વિસનો કેમ્પ અરેન્જ કરવામાં આવ્યો, જેમાં અલગ અલગ ટાઈપના પેશન્ટ્સ, પેઇન, સ્વેલિંગ અને ઇમોબિલિટીના પેશન્ટ્સને ટ્રીટ કરવામાં આવ્યા. મિનિમમ 50 પેશન્ટ્સ અહીંયા ફિઝિયોથેરાપીની સર્વિસ લઈ ચૂક્યા અને એમને બહુ સારું એવું ઓર્ગેનાઇઝેશનથી બહુ સારી એવી સર્વિસ માવજત હોસ્પિટલે પ્રોવાઈડ કરી છે. આજે જે બાલારામ રિસોર્ટ ખાતે પાલનપુરની હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હું 10 કિલોમીટરમાં ભાગ લીધો હતો અને 10 કિલોમીટર કમ્પ્લીટ કરી અને બહુ સારો અનુભવ થયો. અને અહીંનું વાતાવરણ પણ બહુ વ્યવસ્થિત અને જે વ્યવસ્થા છે એ પણ જોરદાર હતી. અને દર વર્ષે આવું આયોજન કરવામાં આવે તો બીજા બાકીના લોકોમાં થોડી અવેરનેસ આવે. જેમાં ફિઝિયોથેરાપીમાં 50 જેટલા લોકોએ ફિઝિયોથેરાપીની મદદ લીધી હતી. હાફ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધીઓને થયેલા અનુભવ અંગે પોતાની પ્રતિક્રિયા ધી સિક્રેટ ન્યૂઝ ચેનલને આપી હતી. અને આ ઇવેન્ટમાં જબરજસ્ત પ્લાનિંગ થયું છે. એક માઇક્રો મેનેજમેન્ટ કહેવાય ને એવું પ્લાનિંગ કરેલું છે. નાની નાની વસ્તુનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે. અને હું કદાચ માનું છું કે પાલનપુરમાં એવા ઘણા બધા લોકો કે પહેલીવાર આ ઇવેન્ટના લીધે એમનામાં એક અવેરનેસ આવી હશે કે હેલ્થ ઇઝ વેલ્થ. તો આવી ઇવેન્ટ ચોક્કસ હવે દર વર્ષે જે પણ આયોજકો છે કર્યા કરે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. ભાગ લીધું છે, અમને બહુ સારો અનુભવ થયો છે. અમે 10 કિલોમીટરમાં ભાગ લીધું છે અને અહીંથી 10 કિલોમીટર કમ્પ્લીટ કરી અને અમે 60 મિનિટમાં રિટર્ન થયા છીએ. અને આજના મેરેથોન વિશે અમને સારો અનુભવ થયો અને અમે એવું ઈચ્છા ધરાવીએ છીએ કે દર વર્ષે આવું ટર્નઆઉટ થાય અને 10 વર્ષે આવી મેરેથોન રનિંગ થાય જેમાં અમે ભાગ લઈએ. અને આજે 5 જાન્યુઆરી 2025ના રોજ બાલારામ રિસોર્ટ મુકામે પાલનપુર રોટરી સિટીના સહયોગથી હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ સરસ આયોજન કર્યું હતું. મેં પણ આ આયોજનમાં પાર્ટિસિપેટ થયો હતો 10 કિલોમીટર દોડવામાં. આખા ગુજરાતમાંથી સુરત, વડોદરા, અમદાવાદ, વિસનગર, મહેસાણાથી ઘણા બધા લોકો આમાં પાર્ટિસિપેટ થયા હતા અને ભાગ લીધો હતો. ખૂબ જ સરસ આયોજન રોટરી પાલનપુર સિટી અને બીજા આયોજકોનું. અને આ ઇવેન્ટને સફળ બનાવવામાં ઘણા બધા લોકોએ ભાગ લીધો. આ સૌને ધન્યવાદ, અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આજની આ પાલનપુર હાફ મેરેથોન ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા આયોજિત કરવામાં આવી છે. પણ અમને શરૂઆતમાં તેમાં 300 રજીસ્ટ્રેશન કરતાં અમારા આંખે પાણી આવી ગયા હતા. પછી 500 થયા. પછી એમ થયું કે ભાઈ આપણે ગમે તેમ કરીને 1500 પૂરા કરવા છે. અને તમારા સૌના સાથ સહકારથી અમે 1500 રજીસ્ટ્રેશન પહોંચી વળ્યા. અને અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે 300 જણના અમારે ના પાડવી પડી, કારણ કે અમારી પાસે એ રીતના ટી શર્ટ નહોતા, બીફવાળી પેલા એ નહોતા, મેડલ નહોતા, એટલે અમે બધાને ના પાડી. પણ હવે ભવિષ્યમાં કરશું તો અમે 1500 જગ્યાએ 2000નો રાખીશું. અને આ આખો પ્રોગ્રામ કરવાની ઈચ્છા અમારા દીકરા કાર્તિકેયની બહુ હતી અને એના લીધે 3 મહિનાથી સતત એ આમાં બિઝી હતો. અને અમારા રોટેરિયન મિત્રોએ પણ સારી એવી મદદ કરી છે, એ સૌનો આભાર માનું છું. આજે રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર હાફ મેરેથોનનું આયોજન થયેલું છે. આ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે બહુ જ સારી ઇનિશિયેટિવ છે
અમારી માવજત હોસ્પિટલ પણ મેડિકલ પાર્ટનર તરીકે આમાં જોડાયેલી છે. આપ સૌને શુભકામનાઓ. બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર હાફ મેરેથોન યોજાઈ, તેમાં અંગદાન જાગૃતિનો મેસેજ આપવા માટે અંગદાન જાગૃતિ સ્ટોલ રાખવામાં આવેલ હતો. આપણા ભારત દેશમાં અંગની પીડાથી પીડાતા લોકો માટે અંગોની વ્યવસ્થા થાય અને વધુમાં વધુ અંગનું દાન થાય એવા બ્રેન્ડેડ પેશન્ટોમાં જાગૃતિ આવે, તેના માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી માનનીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા અંગદાન જાગૃતિ ટીમ વતી અત્રે સ્ટોલ રાખવામાં આવેલ હતો અને મેરેથોનમાં 2000થી વધુ લોકોને મેસેજ મળે અને પ્રતિજ્ઞા પણ લીધી. તેના માટે અંગદાન જાગૃતિ વિશે સરસ આયોજન થયું. હાફ મેરેથોનના માધ્યમથી લોકોમાં હેલ્થની જાગૃતિ આવે તેનો પણ સરસ મેસેજ ગયો. नहीं, आज 5 जनवरी 2025 છે અને આજે ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ પાલનપુરમાં અમે હાફ મેરેથોન કર્યું. ઇટ વોઝ અમારું ગુડ લક કે અમે બાલારામ પેલેસ રિઝોર્ટમાંથી સ્ટાર્ટ કર્યું ઇવેન્ટ. ગ્રેટ ઇવેન્ટ હતું. આમાં 1500 ઓવર પાર્ટિસિપન્ટ્સ અમે પાછળથી સાંભળી શકો કેટલું ચીયરિંગ ચાલે છે. ઇટ વોઝ અ ગ્રેટ ઇવેન્ટ. 21 કિલોમીટરનું લોકો દોડ્યા અંબાજીના તરફ ઓન ધ હાઈવે. કેટલું સિક્યોરિટી, પોલીસનું સપોર્ટ, એવરીથિંગ વોઝ અમેઝિંગ. ઓર્ગેનાઇઝેશન વોઝ ગ્રેટ અને અમે હોપફુલી આ વર્ષ એવરી યર કરવાનું છે. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ એન્ડ વિનર્સ. અમારી ક્લબ પાલનપુર સિટી, રોટરી ક્લબ પાલનપુર સિટીએ આ આયોજન કર્યું છે અને તેની સાથે ઘણા બધા લોકોએ અમને સપોર્ટ કર્યો છે અને આ ઇવેન્ટ એકદમ સક્સેસફુલી અત્યારે હમણાં ફિનિશ થવા જઈ રહી છે અને દરેક લોકોએ બહુ એન્જોય કર્યો છે. અને આ પાલનપુરમાં પહેલી ઇવેન્ટ છે જે આટલું બધું માઇક્રો મેનેજમેન્ટની સાથે અને એટલું બહુ પ્લાનિંગ સાથે આ કામ થયું છે. તેના બદલ હું દરેક આયોજકોનો, સાથે ભાગ લેનારનો અને અહીંયા હાજર રહેલા દરેક મીડિયાકર્મી બધાનો જ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એકંદરે જે રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટી તરફથી રન ફોર ધ ફિટ નેશન અંતર્ગત આજનો જે પ્રોગ્રામ કરવામાં આવેલો છે તે ખૂબ જ સારો છે અને હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ યોજાયું છે બહુ જ મોટી વાત છે અને બહુ સારો રિસ્પોન્સ છે. આટલું બધું ક્રાઉડ જોઈને બહુ સારું લાગ્યું. હું સુરતથી આવેલી અને મેનેજમેન્ટ ને બધું બહુ જ સારું હતું. ફર્સ્ટ ટાઈમનો ઇવેન્ટ હતો પણ ખરેખર બહુ સારું આયોજન છે. અને હું ડેન્ટલ સર્જન છું. અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. સ્પેશિયલ અહીંયા પાલનપુર હાફ મેરેથોનમાં 10 કિલોમીટર રન માટે આવી હતી. આ નાની જગ્યામાં પણ બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. સવારના વોર્મઅપ, સ્ટ્રેચિંગથી માંડી અને બધી જ બીબ ને એની સાથેનું અને એવરી કિલોમીટરે હાઇડ્રેશન પોઈન્ટ્સ અને ફૂડ ને એની અરેન્જમેન્ટ છે. સતત મેડિકલની ફેસિલિટી પણ છે. એમ્બ્યુલન્સ વાન ફરતી રહે છે, તેથી કોઈને પણ તકલીફ ના પડે. બહુ જ ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે. એના માટે હું બકુલભાઈ શાહ અને કાર્તિકેય શાહને ધન્યવાદ આપું છું. થેન્ક યુ. આજનો જે ઇવેન્ટ હતો બહુ જ સારો ગયો અને આ નવા વર્ષની જે બિગિનિંગ હતી દેટ વોઝ ઓલ્સો વેરી ફ્રેશ એન્ડ હેલ્ધી અને બહુ મજા આવી આ બધામાં અને ઓર્ગેનાઇઝેશન પણ બહુ જ સારું હતું એટલે કંઈ વાંધો નથી આવ્યો. અમે યુએસથી આવીએ છીએ, વર્જિનિયાથી, અને મારા કઝિન છે કાર્તિકેય શાહ, એમને સ્પોન્સર કર્યું છે, આખું ઇવેન્ટ મેનેજ કરી છે. તો બહુ જ સરસ અનુભવ રહ્યો. અમે દોડ્યા, અમારા કિડ્સ પણ દોડ્યા અને ફર્સ્ટ ટાઈમ આઉટ થઈ રહ્યું છે એટલે બધું જ બહુ સરસ છે. અરેન્જમેન્ટ્સ પણ સરસ છે અને ફર્સ્ટ ટાઈમ આવું કરવામાં આવ્યું છે એટલે ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો છે. હું ડૉક્ટર દીપક પરમાર ડીસા આઈએમએ તરફથી આવું છું મારા ફ્રેન્ડ જોડે અને આજે અમે અહીંયા 10 કિલોમીટરની મેરેથોન દોડી છે જે એલએસ સ્પોર્ટ્સ ને પાલનપુર સિટી રોટરી બ્રાન્ચે જે આયોજન કર્યું હતું બહુ ખૂબ સરસ આયોજન કર્યું હતું. ઘણા પાલનપુરના અને આજુબાજુના ડીસા અને બનાસકાંઠાની જનતાએ આમાં બહુ ઉમળકાભેર ભાગ લીધો અને બધાએ ખૂબ એન્જોય કર્યું અને આ મેરેથોનમાં બહુ સારી રીતે એ લોકોએ પાર્ટ લીધો અને પૂરી કરી. गुड मॉर्निंग एवरीवन. मेरा नाम सुनील कुमार है. मैं जनरल मैनेजर ऑफ बालाराम पैलेस रिसोर्ट. आज 5 जनवरी
पालनपुर हाफ मैराथन का आयोजन किया है। ये रोटरी क्लब एंड लिहाज त्रिवेदी द्वारा ये किया था। वी आर प्राउड टू बी होस्ट दिस इवेंट एट बालाराम पैलेस रिसोर्ट। ये बहुत गर्व की बात है, ये पालनपुर में हो रहा है। ये नॉर्थ इंडिया में, नॉर्थ गुजरात में फर्स्ट टाइम हो रहा है। तो इसमें ऑल ओवर इंडिया से पार्टिसिपेट किए हैं। अराउंड 1600 प्लस पार्टिसिपेट इसमें पार्टिसिपेट किया था और हमने उनके पूरा आयोजन हमने अरेंज किया था। एंड स्पोर्ट्स टीम से लेके जो स्पोर्ट्स ऑर्गेनाइजेशन से लेके बालाराम पैलेस टीम सब वेरी वेल ऑर्गेनाइज किया। तो हम वी आर लुकिंग फॉरवर्ड, मीन्स फ्यूचर में भी दिस काइंड ऑफ इवेंट बनासकांठा में हो और बनासकांठा का नाम रोशन हो जाए। અમેરિકામાં આવું કશું મેં કદી કર્યું નથી, પણ અહીંયા આવીને જર્યું તો મને એક તો પહેલામાં થાક લાગ્યો, પછી અને હું પાછું ફરી જાઉં, પણ ભાઈ આગળ જવું તો બંનેમાંથી 50-50 હતું, તો મેં આગળ ચૂઝ કરવાનો ટ્રાય કર્યો અને એકચ્યુઅલી થઈ ગયું, એટલે 190માં પૂરું કર્યો ને મને મારે પર બહુ ખુશી થઈ। મારું નામ સુનિલ રાહુલ છે, હું પાલનપુરથી આવું છું। આજે જે 5 તારીખના આયોજિત હતી હાફ મેરેથોન, તેમાં મેં 3 કિલોમીટરમાં ભાગ લીધેલો છે। હું ફિઝિકલ ડિસેબિલિટી છું, ડાબા પગે હું પૂરેપૂરો એટલે 80% હેન્ડીકેપ છું, જે કેલિપર્સ પહેરી અને મેં આજે હાફ મેરેથોન પૂરી કરી છે। વિશેષમાં બાલારામ રિસોર્ટના માલિક દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। આ મેરાથોન દરમિયાન તાલુકા પોલીસ ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ઊભા પગે રહી હતી। હાફ મેરાથોનની સફળતાનું શ્રેય રોટરી ક્લબ પાલનપુરના પ્રમુખ બકુલભાઈ શાહ, આદર્શ લેબોરેટરીના માલિક ગેમરભાઈ ચૌધરી અને તરુણભાઈ ગુપ્તા સહિત રોટરી ટીમને મળ્યું હતું।